टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ વિવિધ પ્રશ્નો મુદ્દે આજે ગાંધીનગરની અંદર ખેડૂતોનું વિશાળ સંમેલન અને ભવ્ય ટ્રેક્ટર રેલી યોજાવાની છે। સાથે ખેડૂતો ગાંધીનગરમાં ધામા નાખી સરકાર સામે આંદોલન પણ વધુ તેજ બનાવશે, જ્યાં વીજ પોલ સહિતના પ્રશ્નોના પાટનગર ગાંધીનગરમાં પડઘા પડવાના છે। રાજ્યભરના ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે વિરોધ પ્રદર્શન કરશે। શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી એક વિશાળ ખેડૂત સત્યાગ્રહ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1000થી વધારે ટ્રેક્ટર સાથે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરશે। આ રેલીમાં જોડાવા માટે રવિવારથી મોરબી, સુરત અને સુરેન્દ્રનગરના વિવિધ પંથકોમાંથી ખેડૂતો ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર માટે રવાના થયા હતા। તો આ સાથે જ્યાં આગળ ખેડૂતો પોતાના પ્રશ્નોને લઈ અને વીજ પોલ સહિતના જે પ્રશ્નો છે તેને લઈ ખેડૂતો મેદાનમાં છે। ભરૂચ, સુરત, મોરબી, સુરેન્દ્રનગરના પણ દ્રશ્યો આપને બતાવીશું કે જ્યાં આગળથી અત્યારે ખેડૂતો છે તે નીકળી ચૂક્યા છે અને સાથે જ હવે ત્યાં આગળ પહોંચી રહ્યા છે। આજે જ્યાં ખેડૂતોની એક રેલી છે અને રેલીનું પણ આયોજન છે કે જ્યાં ગાંધીનગર ખાતે ખેડૂતો પોતાની માંગોને લઈ અને ધામા નાખવાના છે। 56 લાખ ખેડૂતોના જે 96,000 કરોડના દેવા માફ કરવાની માંગ છે તેનો પણ સમાવેશ છે। જમીન સંપાદન અને હાઈ ટેન્શન વીજ લાઇન મુદ્દે પણ સરકાર સામે ભારે આક્રોશ છે। ખેડૂતોની ટ્રેક્ટર રેલી 11 વાગે શાંતિપુરા ચોકડી ખાતે પહોંચવાની છે, એટલે કે ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર જશે। 1000 જેટલા ખેડૂતો અને તેને જ લઈ અત્યારે વિશાળ સંમેલન માટે હવે ખેડૂતોની આ ગાંધીનગર કૂચ તરફ આ તરફ સંવાદદાતા આશુતોષ સીધા આપણી સાથે જોડાયા છે। આશુતોષ, હાલ કેવો માલ, કારણ કે ખેડૂતો છે પોતાની માંગોને લઈ અત્યારે માહિતી કરી ત્યાં આગળ પહોંચી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતો શું કહી રહ્યા છે, કઈ કઈ માંગો છે? જી કુશાગ્રહ, વાત કરવામાં આવે તો ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને તે હલ ન થતા આજે ટ્રેક્ટર રેલીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। અમદાવાદના શાંતિપુરા સર્કલથી આ ટ્રેક્ટરની રેલી જે છે તે શરૂ થશે અને ગાંધીનગર સુધી જવાની છે અને એક મેસેજ આપવાની છે, એક અલ્ટિમેટમ આપવાની છે કે જે પણ ખેડૂતોની માંગો છે તે પૂર્ણ કરવામાં આવે। 96,000 કરોડથીના વધારાના જે દેવા છે ખેડૂતોના તે માફ કરવામાં આવે અને સાથે સાથે જે ખેડૂતોની અંદર ખાનગી કંપનીની લાઈનો નાખવામાં આવી છે તે દૂર કરવામાં આવે। માહોલ જે છે તે બતાવશું કે ટ્રેક્ટર રેલીની શરૂઆત જે છે તે અહીંયા શાંતિપુરા સર્કલથી જે છે તે થવાની છે અને મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ખેડૂતો જે છે તે હવે અહીંયા આવવાના શરૂ થયા છે। 11 વાગે આ રેલીની છે શરૂઆત થશે અને ગાંધીનગર ખાતે જે છે તે પૂર્ણ થવાની છે। ખેડૂતો સાથે આપણે સીધી વાતચીત કરશું અને જાણશું કે કયા કયા પ્રકારની સમસ્યાઓનો સામનો જે છે તે હાલમાં કરવો પડી રહ્યો છે, કારણ કે પોષણક્ષમ ભાવો જે છે તે પણ સરકાર દ્વારા ન આપવામાં આવતા હોવાના આક્ષેપો જે છે કરવામાં આવતા હોય છે। મિત્ર, ખેડૂત છો અને આજે રેલીની શરૂઆત જે છે ટ્રેક્ટર રેલીની શરૂઆત અહીંથી થવાની છે, શું શું મુખ્ય મુદ્દાઓ આપણા? મુખ્ય મુદ્દાઓ તો એ જ છે કે આપણે ખેડૂતોની જમીનમાં વીજપોલ નાખે છે અને એનાથી પણ મહત્વનો મુદ્દો કે વીજપોલ બળજબરીપૂર્વક નાખે છે કે એનો એક પણ રૂપિયો ચૂકવવામાં આવતો નથી। પ્લસમાં ખેડૂતોને ખેતરમાં ગરવાની પણ ના પડે છે, ખેડૂતનું ખેતર છે તો પણ ના પાડે છે। જેતપરના યુવાનો થોડાક દિવસ પહેલાં ગયા હતા અદાણીની ઓફિસે, તો અહીંયા અદાણીની ઓફિસમાંથી બહાર કાઢતા હતા। તો ખેડૂતને ખેતરમાં પણ નહીં કરવા દેવાનો, એની જમીનમાં પણ નહીં કરવા દેવાનો। કેટલો આકરો પોષણના ભાવ પણ નથી મળતા હોતા ત્યારે ખેડૂતને કેટલું નુકસાન જતું હોય? ખેડૂતને નુકસાન ફૂલ જાય જ છે એમાં કે ચોમાસું આવે તો મગફળીનો પાક છે ચોમાસામાં પલળી જાય, એના ભાવ નથી મળતા પૂરતા, ટેકાના ભાવે ખરીદી કરે છે। તો આ હતા ખેડૂતો, અન્ય લોકો તેમની સાથે પણ આપણે વાત કરશું, કારણ કે મોટી સંખ્યામાં ખેડૂતો જે છે મિત્ર ક્યાંથી આવે? અમે હળવદ તાલુકાના ધુડકોટ ગામથી આવ્યા છે। મારું નામ કાનભા જાડેજા છે અને ટૂંકમાં કંઈ અમે છેલ્લા 2 વર્ષથી આ લડાઈ લડી છીએ, પણ જે આંધળી અને બૂંગી સરકાર, જે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સરકાર જે શાસન કરે છે અને તાનાશાહી વલણ કે ખેડૂતો આજે જે તાનાશાહી જેવું કે બહારથી આવેલા ઘૂસપેટિયા કે આતંકી જેવું વલણ દર્શાવે છે અને આવનારા સમયમાં આ ગુજરાતભરના ખેડૂતો 54 લાખ ખેડૂતો આવનારા સમયમાં ધારાસભ્ય અને સંસદ સભ્યના ઘરનો અને ભાજપની કાર્યાલયનો ઘેરાવ કરશે અને આવનારી ચૂંટણીમાં ગુજરાતનો 54 લાખ ખેડૂત જવાબ દેશે કે 2027ની ચૂંટણીમાં ખેડૂતની શું તાકાત છે। અને ટૂંકમાં કહેવામાં આવે તો અત્યારે રક્ષણ માટે ખેડૂતોને દબાવવા માટે પોલીસ પ્રોટેક્શન ભાડા પેટે પોલીસ આપે છે અદાણીને, અને અદાણી બળજબરીપૂર્વક ખેડૂતોને અને દાખલા તરીકે હુકમ કલેક્ટર અને તાલુકા પંચાયતના જે અધિકારીઓ હોય છે એના જે પાક નુકસાની હોય છે એના હાથમાં હોય છે,
પણ જે અદાણી કંપની હારે એવડાની સાંઠગાંઠ હોય છે એટલે ખેડૂતોને પૂરું વળતર નથી મળતું. એટલે આવનારા સમયમાં જો કલેક્ટર અને કોઈ પણ અધિકારી ખેડૂતોના હિતનો જવાબ નહીં આપે તો આવનારા સમયમાં સાંસદ અને ધારાસભ્યોનો બધાના ઘરનો ઘેરાવ કરશે અને એમને આવનારી સમયમાં ગામડામાં કોઈ પણ ગુજરાતના ગામડામાં ખેડૂતો ઘૂસવા નહીં દે એની તૈયારી રાખવી જોઈશે ભારતીય જનતા પાર્ટીએ. અને ટૂંકમાં કહી તો ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે અને આજે આ ગાંધીનગરમાં બેઠેલી આંધળી અને મૂંગી સરકાર ભારતીય જનતા પાર્ટીને જગતનો તાત મુંહતોડ જવાબ આપશે. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાનના બેનર સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. અન્ય લોકો છે અહીંયા આવવાના શરૂ થયા છે, તેમની સાથે પણ આપણે વાત કરશું અને જાણશું કે કયા કયા મુદ્દાઓને લઈને આજે તેઓ અહીંયા એકઠા થયા છે અને ગાંધીનગરમાં સરકારને શું અલ્ટિમેટમ જે છે તે આપવાના છે. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે હવે ખેડૂતો જે છે તે આવવાના શરૂ થયા છે. ગત રાતથી જ આવી છે. કેટલા વાગ્યાથી આવ્યા છો? અમે આવ્યા કાલે 14 તારીખે સાંજે 6 વાગે. શું સમસ્યા થાય ખેડૂતોને હાલમાં? સમસ્યા તો ઘણી બધી છે પણ કહેવાય એટલી જ નથી કાંઈ. શું ક્યાંથી આવ્યા છો? અમે આવ્યા હતી કે મોરબીથી. મોરબીમાં ખેડૂત કેટલો નારાજ છે? હાવ નારાજ છે, કાંઈ છે નહીં. કાલના રોટલા ને રોટલી બાંધીને ઘરેથી આવ્યા ઈ કાંઈ હોટલુમાં ખાવાના પૈસાનો વેત નથી. 10 વીઘા જમીન હતી એમાં રોડ પડી ગયો, રૂપિયો અત્યારે ઘરમાંય નથી. કોઈ કામ કરે એવું નથી ને આ સમસ્યા સરકાર કોઈ સામું જોતી નથી. 10 વીઘાના ખેતરમાં રોડ આખો પડી ગયો, વીઘોએ કે જમીન ન રહી. હાવ નીલ થઈ ગયું. ટેકાના ભાવો મળે નહીં મળતા કેટલું તમારે? કાંઈ નહીં, મંડળીમાં દેણા એટલા ખેડૂતને થઈ ગયા એ જાવ તો વસૂલાય એમ નથી. ખેડૂત હાવ નાબૂદ થઈ ગયો હોય ને સરકાર વાતો મોટી મોટી કરે છે. અમારે હવે 50 મણ ઘઉં થાય એમાં ઘરે ખાવા રાખી વેચી તો શું આવે? 400 રૂપિયાના ઘઉં ગયા. ખેડૂત હાવ નાબૂદ થઈ ગયો હોય. આ 20 વર્ષમાં તો ખેડૂત રહેશી જ નહીં. આથી તો દવા પી લેવી સારી. રોજ ઉઠીને કોકના ખેતર જાવું ને મજૂરી કરવી આપણી શક્તિ ન હોય. ડાયાબિટીસ બીપી આ તબલ પડી ગઈ. હા સીધા આવો. હવે શરીરના કાંઈ કામ કરે એવું નથી. પૈસા છે નહીં. ખેડૂત અત્યારે 50% ખેડૂતને 20% સારું છે. જેને જમીન બાપ દાદાની રહી ગઈ, એક છોકરા વારસાઈમાં હલાવ્યા એના આગળ જે 8 ભાઈ હતા, અમે 5 ભાઈ હતા, જમીનના ભાગ પડી ગયા. 5 વીઘા આવી હતી, એમાં રોડ પડી ગયો. એટલે અમે કાંઈ કહી નહીં. અદાણીના થાંભલા આવ્યા, મરજી પડે એમ મારે ને બાયડીને ધોકાવે ને જણને મારે. આજે શું રજૂઆત કરવાના છો? આજ રજૂઆત આ કરવા આવ્યા છીએ. કાંઈક ખેડૂતનું થાય તો સારું, નકર હોટલુમાં થાંભલા ઉટકવાનું નક્કી કરવા જવું. આમાં કાંઈ બીજું અમારેથી થાય એવું હવે નથી. તો આ ખેડૂત તમે નારાજગી જોઈ શકો છો કે રોડ પડી ગયો અને રોડ પડતાની સાથે જ જે છે તે તેમની જમીનો જે છે તે જતી રહી અને ક્યાંક ને ક્યાંક હવે નોકરી કરવાનો વારો આવશે તેમ કહી રહ્યા છે. અન્ય જે ખેડૂતો છે તેમની સાથે પણ આપણે વાત કરશું, કારણ કે સમગ્ર રાજ્યમાંથી ખેડૂતો જે છે તે અહીંયા આવી રહ્યા છે. ક્યાંથી આવ્યા છો? માળિયાના નવા ગામથી. શું તકલીફ છે ને આજે શું રજૂઆત? વીજ કંપની આવીને વાંધો છે. વળતર ચૂકવ્યા વગર કામ ચાલુ કરી દે છે. ખેડવામાં કેટલી તકલીફ પડે વીજ થાંભલા ખેતરમાં આવતા હોય ત્યારે? તકલીફ તો પડે જ ને. વીજ થાંભલો આવે તો ખેડૂતને તકલીફ ન પડે. શું ઉગાડો છો? કપાસ, મગફળી. ભાવો આપે કે નહીં સરકાર? શું સરકાર ક્યાં ભાવ આપે? વીમો બંધ કરી દીધો સરકારે. આજે શું રજૂઆત કરવાના કે થાંભલા વિશે વળતર આપ્યા વગર કામ ચાલુ ન થવું જોઈએ. તો વળતર આપ્યા વગર કામ જે છે ચાલુ ન થવું જોઈએ. તમે જોઈ શકો છો કે શાંતિપુરા સર્કલ પર ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને 11 વાગ્યાની આસપાસ જે છે તે અહીંયાથી રેલી શરૂ થવાની છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે આવવાના શરૂ પણ થઈ ચૂક્યા છે. શું કહેજો ખેડૂતો, ખેતી સંકળાય મજદૂરો અને પાક નિષ્ફળ જાય સરકાર માનતી નથી? ગુજરાતમાં 2016થી 2019 સુધી 53 લાખ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. સરકારે નજીવું વળતર આપ્યું છે તો પછી સરકાર કેમ નથી માનતી કે ગુજરાતમાં પાક નિષ્ફળ જાય છે? શું રજૂઆત કરવાના છો? ખેડૂતોને કેટલી કેટલી સમસ્યાઓનો સામનો આજના દિવસે કરવો પડે છે રાજ્યમાં? આજે સૌથી પ્રથમ રજૂઆત કે સરકાર વીજ પોલ કંપનીઓને સમર્થન આપવા ખેડૂતોની મામૂલી જમીન ઉપર વીજ પોલ નાખી રહ્યા છે. એ વીજ પોલનો એ વીજ પોલ દીઠ માસિક 30 રૂપિયા ભાડું આપે, વાયરનું ભાડું બજાર કિંમતનું 6 ગણું આપે. એ તો છે જ તે સાથે ખેડૂતોના દેવા નાબૂદ કરે. સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ
સ્વામિનાથન કમિશનની ભરણા મુજબ ઉત્પાદનના પૂરા ભાવ આપે અને ખેડૂતોના આપઘાત અટકાવવા કૃષિ નીતિ કૃષિ પંચ અને કૃષિ આયોગ બનાવે. દેશમાં અને રાજ્યના ખેડૂતોના આપઘાત અટકાવવા સુપ્રીમ કોર્ટ ચિંતિત બની છે, પણ સંવેદનહીન આ સરકાર ખેડૂતો વિશે કંઈ વિચારતી નથી. એના કારણે આજે ખેડૂતો ઉમટી પડ્યા છે. ખેડૂતો ઉમટી પડ્યા છે. કાકા, શેની ખેતી કરો છો? સાહેબ ખેતી તો અમે ખેડૂત છીએ, ભાવનગર જિલ્લો, ઘોઘા તાલુકો. અમે ડુંગળી, મગફળી, જુવાર, બાજરી, તલ. પણ આ સરકાર હવે અમને ખેતી કરવા દેવાની નથી કે અમારા અનાજ પકવતા વસ્તુ એની કરતાં તો ભંગારનો ભાવ વધારે છે. અને આ લોકો જ્યારે મન ફાવે ત્યારે ગમે એને ટાવર ઊભા કરી દે, થાંભલા ઊભા કરી દે, સરકારનો જગ્યા આપી દે. ગૌચર એક કામમાં રહેવા દીધા નથી. હવે વધ્યા, હવે ખેડૂતોની માલિકીની જમીન, માલિકીની જગ્યા ઉપર કબજો લેવા માંડ્યા. 1 રૂપિયાનું વળતર આપતા નથી. તો આ સરકાર વેચાઈ ગયેલી સરકાર છે. ભાજપ સરકાર છે, કોઈ ખેડૂતોની સરકાર નથી, નાના માણસોની સરકાર નથી. નાના હિતમાં વિકાસ એ પોતે વિકાસ ગાંડો કરે છે. ખેડૂતોને કોઈ ફાયદો નથી. આજે અમે પકવતા બાજરી, ઘઉં, તલ, જુવાર 15 રૂપિયા 20 રૂપિયા કિલો મળે. આજ ડુંગળી આજની તારીખે 10 રૂપિયા કિલો મળે છે. બાજરી 20 રૂપિયા કિલો મળે છે. તો એની કરતા આ ભંગાર છે ને 35 ને 40 રૂપિયા કિલો મળે છે. તો આમાં કઈ જાતનો વિકાસ? આજે 30 40 35 વર્ષના શાસનમાં ખેડૂતને બેહાલ કરી દીધા છે. અને ખેડૂતોમાં 2-3 વીઘા જે જમીન વધી છે ને એ લઈ લેવા માગે છે, અને એના કાયમજા પુત્રને દેવા માગે છે. કે આ ખેડૂતો પાસે 3 વીઘા 5 વીઘા, કોઈ ખેડૂતો ગામડામાં નથી 50 વીઘા જમીન એની પાસે વધી છે. એની માટે આ વિકાસ કરે છે કે આવનારા 10 વર્ષમાં ખેડૂતમાં કોઈ પાસે જગ્યા રહેવી જ ન જોવે. અને એ ખુદ અદાણી બાજરી પકવશે ને અમારે ખાવા જાય, પણ અમારી નોકરી કરવા જવાનું. અમે એ હાલવા દેવાના નથી. અમે એ પોલ ઉખાડીને નાખી દેવાના નથી. મરી જશું પણ અદાણીને એનો પોલ નાખવા નહીં દે. અમને જો પોલ નાખવા હોય તો માસિક ભાડું આપે, 1 કરોડ રૂપિયા વીઘે આપે, ખેડૂતોને ડીઝલમાં સબસિડી આપે, ડીઓપીમાં સબસિડી આપે, ખાતરમાં, અને અમારા બાળકોને નોકરીએ રાખવાનું એગ્રીમેન્ટ કરે. તો જ અમે કરવાના. અમે કોઈ નિર્ણય અમે પાક્કો નિર્ણય લીધો છે કે 2027માં આ સરકારને ઉખાડીને ફેંકી દેવાની છે. કાકા, કેટલા વર્ષથી ખેતી કરો? હું ખેતી કરું 15 વર્ષથી. શું તકલીફ પડે છે? તકલીફ તો ઘણી નહીં સાહેબ. મારું નામ નાટોભાઈ પોપટભાઈ, મોટા ઇંકેવાડિયા, ધાંગધ્રા તાલુકો, જિલ્લો સુરનગર. અમે સાહેબ અમે જો વીમા કંપનીમાં અમે કેસ લડ્યા હતા. હાઈકોર્ટમાં અમારે કેસ જીતી ગયા. પછી અમે કંપનીવાળા સુપ્રીમમાં ગયા. સુપ્રીમમાં અમે જીતી ગયા. બીજી વખત કંપનીવાળા સુપ્રીમમાં ગયા. તો અહીંયા ખેડૂતો અમને પૈસા આપો તમે કે ને હાથ શબ્દમાં કે 82 કે પૈસા આપો. તો આજની સરકારે ખેડૂતને એક વીમાના પૈસા આપ્યા નથી. હવે સરકારે મોટરસાઇકલ નીકળીને કે વીમો, પણ વીમો કીધું દેતા નથી. શું વીમો ઉતરાવો હોય અમારે કીધું? સરકાર તો વીમો આપતા નથી ખેડૂતને, કાંઈ મોટરસાઇકલને. તો વીમો લેવાનું કારણ શું કીધું? તો આ એ પ્રશ્ન મોટો એ છે. હતા ખેડૂતો તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં શરૂ થયા છે અને એક જ માંગ છે કે વીજના થાંભલાઓ નાખવામાં આવે છે તેની સામે પણ વળતર મળવું જોઈએ. સબસિડી જે છે તે પણ મળવી જોઈએ અને લોનના પૈસા જે છે જો વીમો પાકે તો પૈસા પણ મળવા જોઈએ. તે પ્રકારની વિવિધ માંગોને લઈને આજે અહીંયા ખેડૂતો એકઠા થયા છે. જી બિલકુલ. અને હવે આગળની કયા પ્રકારની અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે? કારણ કે અત્યારની જે રેલી છે તે શું પ્રસ્થાન કેટલા વાગ્યા સુધીમાં થશે? ગાંધીનગર ક્યારે પહોંચે? ગાંધીનગર કયો કાર્યક્રમ રહેવાનો છે? જી કુશાગ્ર, વાત કરવામાં આવે તો શાંતિપુરા સર્કલ ખાતે અમને અહીંયા એકઠા થવાનું જણાવવામાં આવ્યું છે. અને અંદાજિત 11 વાગ્યાની આસપાસ જે છે ત્યાં ટ્રેક્ટર રેલીની શરૂઆત જે છે તે થવાની છે. અને 1111 ટ્રેક્ટરની રેલી જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. જે પાલ આંબલિયા છે ખેડૂત અગ્રણી, અને સાથે સાથે કોંગ્રેસે આને સમર્થન આપ્યું છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાંથી ખેડૂતો જે છે તે અહીંયા આવી રહ્યા છે. 11 વાગે પ્રસ્થાન જે છે થવાનું છે. અને મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ જે તૈનાત કરી દેવામાં આવ્યો છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે. અને ગાંધીનગરમાં સરકારને અલ્ટિમેટમ આપશે કે દેવા જે છે તે માફ કરવામાં આવે, સાથે સાથે જે પણ તેમના માંગો છે તે પૂર્ણ કરવામાં આવે. નહીંતર તો આગામી સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી જે છે તે ખેડૂતો અગ્રણીએ આપી છે. અને 11 વાગ્યાની આસપાસ જે છે તે રેલીની શરૂઆત થશે અને ગાંધીનગર પહોંચીને ત્યાં પણ સરકારને આ લોકો રજૂઆત કરવાના છે. જી બિલકુલ આશુતોષ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. અને હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલને આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. મને આપશો રજા. નમસ્કાર.